તમે જ્યારે બી દુબઈ આવો છો ને એમાં મીના બજારમાં તો આપણી ગુજરાતી રેસ્ટોરન્ટ અહીંયા બધી બહુ છે. આ છે જો દ્વારકાધીશ અને તમે જુઓ આ બધી વસ્તુઓ મંગાવી છે આવી રહી છે અને તમને પાણીપુરી દાબેલી બાબેલી બધું મળી જાય. તો મિત્રો અત્યારે આપણે દુબઈમાં દેરામાં છે. તમે જોઈ શકો છો કે બધા જે માણસો છે સરસ મજાનું એન્જોય કરી રહ્યા છે અને બહુ જ મજા આવે છે. દુબઈમાં એકદમ કહેવાય ને આપણે ઇન્ડિયન જેવું વેધર છે. અત્યારે ઠંડી અહીંયા પણ પડી રહી છે જબરજસ્ત. એ જો બધા જ એકદમ પીસલી એમનું કામ કરી રહ્યા છે. હા 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 જો આટલું બધું ગોલ્ડ ભાઈ તમે જુઓ આખું બધું પહેરવાનું જ ગોલ્ડ છે. બહુ જબરજસ્ત. તમે જો આખા મોટા મોટા હાર હોય છે અને ભાઈ જબરજસ્ત કહેવાય ને આપણે મારી જોડે કોઈ શબ્દો જ નથી. આ જોઈ લીધું ને ભાઈ ગોલ્ડ 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 થઈ ગયું છે આજે. આવી રીતના ઉપર એટલા બધા પ્લેનો જતા હોય એને કહેવાય ને દુનિયાના ટોપ 5 બિઝીએસ્ટ એરપોર્ટમાં દુબઈ એરપોર્ટનું બહુ મોટું નામ છે. ભાઈ તમારે જો દુબઈમાં તમે આવો ને અને એટલે અહીંયા બટન દબાવવાનું. આ બધી ગાડીઓ જઈ રહી છે તમે જોઈ રહ્યા છો. બધી ગાડીઓ જશે એટલે અહીંયા વેઇટનો ઓપ્શન આવી ગયો. બટન દબાવ્યું કે થોડીક વારમાં હું વેઇટ કરીશ અને સિગ્નલ જેવો થશે ને જવાનો એટલે અહીંયા બધી ગાડીઓ ઊભી રહી જશે. તમે જોઈ શકો છો. એટલે મારો જે ગ્રીન સિગ્નલ આવે એટલે હું ક્રોસ કરીશ અને અહીંયા આપણે ગ્રીન સિગ્નલ આવી ગયો છે. યસ હવે હું અહીંયા ક્રોસ કરી શકું છું. તમે જોઈ શકો છો. અને આ ગાડી એ લોકો સ્પીડમાં ચલાવી જ ના શકે. એ લોકોને ફાઇન ભરવો પડે. બહુ સરસ સિસ્ટમ છે. જય મહારાજ. અત્યારે આપણે મીના બજાર દુબઈમાં આવ્યા છે અને તમે જુઓ લાઇટિંગ ને બધું એટલું બધું અહીંયા તમને કહેવાય ને કે 70% ઇન્ડિયન્સ મળવાના છે. બહુ મજા આવવાની છે અને આપણે અહીંયા શોપિંગ કરીએ ખાઈએ પીએ. તમને આગળના વિડીયોઝ પણ હું બતાવું છું. ચાલો શિવાનભાઈ લેવા માંડો હવે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના તમને સાયકલ્સ પણ મળી જાય. કરીમ બાઇક કહેવાય છે અને તમે તમારી રીતે અહીંયા ફરી શકો છો. બહુ જ ઓછા દેરમ્સમાં તમને અહીંયા મળી જાય અને અમુક મિનિટ માટે તો અહીંયા ફ્રી જ હોય છે. એટલે જો આપણે અત્યારે મીના બજારમાં આવી ગયા છે. વાવ.